આયા તો હવે એટલું ખડ ઉગી ગયું કે એમ થાય કે ક્રિકેટનું મેદાન બનાવી લઈ. જય દ્વારકાધીશ મિત્રો, હું ભાઈબંધ દડો લઈને હેટકા ગામમાં, કેમ કે આપણે બેટ લેવા જવાનો હતો ને પૂગી ગયા ગામમાં. આયા તો જગાની દુકાન બંધ હતી. થોડીક વાર બેઠા હતા તો જગો આવ્યો, દુકાન ખોલીને આપણે દુકાનમાં ગયા ને લઈ લીધો બેટ ને હેટકા પાસે આપણે મેદાન બાજુ. એ આ બે છોકરા નિહાળીથી ગુલી મારીને આવ્યા. નાના ગુલી મારી નથી આવ્યા. પછી આપણે બેટ લઈ લીધું જોવા માંડ્યા અને રમવાનું હતું ત્યાં આવી ગયા ને એક આઈથી રમવા ગયો પણ ના આડ્યો, આપણે જ લઈ ગયો. જગન દુકાન નથી એટલે બેટ લઈ આવ્યા, કેમ કે ત્યાં બધા રમવા જતા હોય તો ત્યાં બેટ પડ્યા હોય તો આપણે ત્યાંથી લઈને જ રમવા માંડ્યા. અને જોઈતા તો આયા તો ફરતી કોર મસ્તીનું ખડ ઉગી ગયું તું, પડી તોય લાગે નહીં, રમવાની જરૂર ને પછી આપણે આવી ગયા ઘેરે. અને તમને તો ખબર હે 10મું હાલે એટલે લેસન તો કરવું જોઈએ ને કંટાળો હાવ ભેગો આવે પણ કરવું તો જોઈએ. અને વરસાદ ચાલુ થયો ને મગજ ગરમ કરી નાખ્યો. અવાજ ફૂલ આવતો હતો ને પછી વરસાદ બંધ થયો ને ટાઢો ટાઢો પવન નીકળી, બહુ મજા આવી ગયો. મજા તો આવી જ ગઈ પણ હું પાછું આપણે વર્ગી ગયા લેસન કરવા બાકી હતું. ને આજનો મિની વ્લોગ આ જ પૂરો. કેવા લાગ્યો કમેન્ટ કરી દેજો. ટાટા બાય બાય.